હાલો કાનુડો માગ્યો જોડે રે સોરામિયા કાનુડો માગ્યો જોડે ઓ કાનુડો માગ્યો જોડે રે સોરામિયા કાનુડો માગ્યો જોડે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશો આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશો રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું હાલો 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 પ્રભાતે પાછો માગી લો ને યશોદા મૈયા કાનુડો માગ્યો જોને હો પ્રભાતે પાછો માંગી લેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને હે પાલ મેળો માર મેળો મહાનજી મારગડે મને જાવા દો એ વણતાયા કિસી તારીખ મારો ભાઈ મારો જાવા દો રે જીને ભાઈ મારો જાવા દો गोवर्धननाथ की જય चलो બધા છે ને થોડા ફ્રેશ થઈ ગયા ચા પાણી પીધા ગોઠણના આ કાલ કહેતા હતા ગોરધનભાઈ કે આ ગામની અંદર 40 વર્ષ પછી બધાના પગના હાંધા દુખે હવે દેખાતું નથી કોઈના હાંધા દુખે હે ના ના એટલે કાલે અમે નીકળ્યા ને હકીકતે કહું એટલે એમ કહેતા હતા કે 40 વર્ષની ઉંમર પછી આ ગામમાં બધાને પગના હાંધા દુખે પણ કે આ બધા કૂદકા મારતા એ પ્રમાણે કંઈ થતું નથી એ છોકરાઓ હતા એટલે કદાચ બની બસ આવો નવો ઉત્સાહ ઠેઠ સુધી રાખવાનો છે આવો નવો આનંદ કરજો પ્રસંગને માણવાનો છે શું છે માણવાનો છે પ્રસંગ કરે છે બધા માણે છે ઓછા આવો જ ઠેઠ સુધી આનંદ રાખવાનો છે બસ આવો હરખ હોય એટલે અમારે બીજું કંઈ જોતું નથી
તમારો આવો જો હરખ હોય પછી અમારે કઈ જોતું નથી. બધાની અંદર તમારા દિલમાં જે પ્રેમ છે, જે આનંદ છે, આવો ઠેઠ સુધી રાખજો. એટલે કેમ દિવસો પૂરા થઈ જશે ને આપણને ખબર નહીં પડે. પરીક્ષિત ધીમે ધીમે મોટા થયા છે. યુધિષ્ઠિર શાસન ચલાવે છે. યુધિષ્ઠિર, કુંતાજી, ગાંધારી, મોટા પિતા ધૃતરાષ્ટ્ર બધાને ખૂબ સાચવે છે. યુધિષ્ઠિરે યુદ્ધ પછી કોઈની એવું નથી વિચાર્યું કે મારે આમનું રાખવું નથી, એવું કોઈ વિચાર્યું નથી. એ ધૃતરાષ્ટ્ર માતા ગાંધારીને પણ સાચવે છે, બધાને સાચવે છે. એક દિવસ વિદુર આવી અને ગાંધારી અને મોટાભાઈ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. શું સમજાવે છે? પ્રતિક્રિયા નયસ્યેહ કુતસ્તિ કરહિચિત પ્રભો સ એવ ભગવાન કાલ સર્વેષાં સમાગતા. મોટા ભાઈ, પાંડવો તમને ખૂબ સાચવે છે, પણ તમારા દીકરાઓનો નાશ થઈ ગયો. તમને પાંડવો ખૂબ સાચવે છે, પણ કાલ ક્રમેણ સર્વેષાં સમાગતા. બધા ઉપર કાળ ફરે છે, દંડ ફરે છે. બધા ઉપર મેં તમને કીધું ને, પ્રતિક્ષણ આપણા ઉપર કાળ ફરે છે, દંડ ફરે છે. તો મોટાભાઈ, ક્યાં સુધી હજી મોહમાં રહેશો તમે? હજી ક્યાં સુધી તમને એમ થાય કે આ પાંડવો મારી સેવા કરે? આ બધું મૂકો, આ મોહને ત્યાગી દો. ખોટો જે પ્રેમ છે એને ત્યાગી દો. તમે ફસાવમાં, જો મોહ અને માયામાં આજનો માણસ પણ ફસાય છે. અતિરેક ન થવો જોઈએ. આ બધું ત્યાગ કરી દો. ક્યાંય આસક્ત થવાની ના પાડી છે. કોઈ જગ્યાએ અતિ આસક્તિ ન કરવી. અતિ આસક્તિ, અતિ મોહ એ આપણા જીવનમાં દુઃખનું કારણ બને છે. દુઃખમાંથી મુક્ત થવાનું છે. સ એવ ભગવાન કાલઃ સર્વેષાં સમાગતા. કે એક દિવસ આ કાળ આવશે, તમને લઈ જશે, તો તમે ભગવાનનું ભજન કરી લો, ભગવાનની ભક્તિ કરી લો, ભગવાનનું નામ લઈ લો. ભગવાનનું હરિભજન કરી લો. કૃપયા વિદુર ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને સમજાવે છે, અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરની એક એક વાત સમજી જાય છે, અને જંગલની અંદર રાતોરાત ચાલ્યા જાય છે. જો એક એક વસ્તુ અમુક સમયે તમને ને મારે બધાય છોડવાની છે, એક એક વસ્તુ, પણ આપણે ઠેઠ સુધીને પકડીને બેઠા રહે છે, બાંધી રાખી છે. દુઃખ ક્યારે થાય છે ખબર છે? મનભેદ ક્યારે બને કે એ બધું આપણે ઠેઠ સુધી પકડી રાખીએ છીએ. આપણે મુકતા જ નથી, કોઈ વસ્તુ મુકતા નથી. વર્ણાશ્રમ ધર્મ જે બનાવ્યો હોય, ધર્મના નિયમ અનુસાર 25 વર્ષ સુધી લગ્ન ન થાય ત્યાં સુધી માણસે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવું. લગ્ન થી લઈ 50 વર્ષ સુધી ગ્રસ્ત આશ્રમ સંભાળવો. દીકરા દીકરીઓ મોટા થાય, વિવાહ યોગ્ય થાય, લગ્ન થઈ જાય, ઘરમાં રહી અને વાનપ્રસ્થી બનવું.
શાસ્ત્ર એમ કે છે ઘરમાં રહી અને સંન્યાસી બનવું. ઘરનાઓને છોડી દેવા સહેલા છે. ઘરમાં રહી અને બધી લપ મૂકી દેવી. 50 વર્ષ થઈ જાય ને પછી કોઈ જાતની લપ કરવી નહીં. જેમ કરે એમ દીકરો દીકરાની વહુ. પણ આપણે મૂકી શકતા નથી, ઠેઠ સુધી મૂકતા નથી. અને છેલ્લા જે દિવસો છે આપણા જીવનના 75 થી 100 નો જે સમય છે એમાં એમ કીધું છે કોઈ પણ સારી એક જગ્યામાં 2 જણાએ વયું જાવું, ભગવાનનું નામ લેતા 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 અંતે આ શરીરને છોડી દેવું. આવું આપણે કરતા નથી. કીધું છે પણ કરતા નથી. સંપૂર્ણ નિવૃત્તિ. તમારી પાસે 2 પૈસા લઈ અને કોઈ પણ હરિદ્વાર જાઓ, ગોકુલ મથુરા જાઓ, બ્રજમાં જાઓ, યમુનાના કિનારે, ગંગાના કિનારે, નર્મદાના કિનારે અંતિમ દિવસો ભગવાનનું ભજન કરતા 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 પૂરા કરવા. પણ આવું આપણે કરતા નથી. બધું કીધું છે, સમજાયું છે કેમ રહેવું, કેમ જીવવું, પણ એના કેવા પ્રમાણે આપણે એક પણ કાર્ય કરતા નથી. જો કરીએ તો જીવન ખરેખર સ્વર્ગ સમાન બની જાય. જીવન સ્વર્ગ સમાન બની જાય છે. વિદુરજી સમજાવે છે અને ધૃતરાષ્ટ્ર ને ગાંધારી બધું મૂકીને ચાલ્યા જાય છે. બધું મૂકીને ચાલ્યા જાય છે. સવારે યુધિષ્ઠિર ગોતે છે કે મોટા બાપ મોટા માં કેમ દેખાતા નથી. ચારે બાજુ ગોતે છે, પૂછે છે બધાને. નાહમ ભેદપતિમ પિતરોર ભગવાન ક્વગતાવિત અંબાવાહત પુત્રાર્કા ક્વગતા ચ તપસ્વિની. પૂછે છે કે મહારાજ મેં કોઈ દુઃખ નથી આપ્યું, માતા પિતા કરતા પણ વિશેષ સ્નેહ આપ્યો છે, તો આવા મારા માતા પિતા ક્યાં ચાલ્યા ગયા છે? એકદમ પૂછે છે બધાને. ચારે બાજુ શોધ કરે છે યુધિષ્ઠિર, પણ ક્યાંય પત્તો નથી. માતા સહિત, મોટી માતા સહિત ધૃતરાષ્ટ્ર આદિનો કોઈ પતો નથી. જંગલમાં વયા ગયા છે. વિદુરજી આવીને કહે છે કે ભાઈ એ તો તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા. યુધિષ્ઠિરને સમજાવ્યા છે. ધીમે ધીમે પરીક્ષિત મોટા થયા છે. પરીક્ષિતે અધ્યયન કર્યું છે. આ બાજુ એક દિવસ યુધિષ્ઠિરે અર્જુનને કીધું કે જાઓ તમે દ્વારકા જઈ અને આ ભગવાન દ્વારકાધીશ બલભદ્રજી આ બધા શું કરે છે તમે ઈ જોઈને આવો. જો અંતિમ સમય છે, દ્વાપર યુગના કળિયુગની શરૂઆત થવાનો સમય છે, દ્વારકાધીશને જવાનો સમય છે. એવે સમયે અર્જુનને કીધું છે કે તમે જાઓ. મને અંદરથી ચિંતા થાય છે. જો માણસને ઘણી વખત ચેન ન પડે, અંદર કંઈક ના કંઈક બને, ચેન ન પડે એટલે શું થાય ખબર? માણસને એમ થાય કંઈક બન્યું હશે તો. અને ઘણી વખત એવા એંધાણ બને કે એવું કંઈક બને કે કંઈક પણ અઘટિત ઘટના ઘટે, એવું વાતાવરણ બંધાઈ જાય. આવું જયારે બને ત્યારે માણસને એમ થાય કે કદાચ કઈ ઘટના એવી ઘટશે. યુધિષ્ઠિરને ચેન પડતો નથી. યુધિષ્ઠિર કે અર્જુન ગયો છે, પણ અર્જુન સમાચાર લઈને હજી સુધી પાછો આવ્યો નથી. દ્વારકામાં અર્જુન ગયો છે, સમાચાર લઈને આવ્યો નથી. અપસુકમ દેખા છે. જો ઘણી વખત વાતાવરણ બદલો આવે, ઘણી વખત એવો દિવસ ઉગે ત્યારે આપણને એમ થાય નક્કી કંઈક આજ બનવાનું છે.
અને ખરેખર કંઈક બને. અને બન્યું એવું કે અર્જુન દ્વારકા ગયા હતા, ભગવાન સ્વધામ ગમન ની અંદર ગયા છે. ભગવાન આ ભૂલોક છોડી અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા છે, વૈકુંઠમાં. અર્જુન એની રાણીઓને લઈ અને ચાલ્યા આવતા હતા. રસ્તામાં કાબાઓ એને લૂંટી લીધા છે. બધું ચારે બાજુ ઉત્પાત મચી ગયો છે. નિસ્તેજ અર્જુન બની ગયું. આપણે કહી છે ને કે વહી ધનુષ વહી બાણ, કાબે અર્જુન લૂંટ્યો. જેને મહાભારતનું યુદ્ધ જીતું છે, જે ઈ જ ગાંડીવ છે, અર્જુને ઈ જ છે, પણ ઓલા કાબાઓ પાસે અર્જુન હારી ગયો. જો મનુષ્યનું કઈ નિશ્ચિત નથી હોતું, ક્યારે શું બને, ક્યારે કઈ ઘટના ઘટે, ક્યારે કેવું બને, એટલે કોઈ દિવસ અહમ અને અભિમાન કરવા નહીં. પૂછે છે શું કરવું? અર્જુન આવ્યો છે, અપશુકન જોયા છે. યુધિષ્ઠિર પૂછે અર્જુન શું બન્યું છે? મોટા ભાઈ, જેને આપણા સ્વામી માનીએ છીએ, જેને આપણા પરમ પ્રિય માનીએ છીએ, જેને મિત્ર માનીએ છીએ, જેને આપણા માનીએ છીએ, એ તો આ પૃથ્વી મૂકીને ચાલ્યા ગયા છે, ભૂલોક મૂકીને ચાલ્યા ગયા છે. ભાઈ ચારે બાજુ પતન થઈ ગયું છે. ભાઈ કળિયુગે પ્રવેશ કર્યો હોય એવું લાગે છે. યુધિષ્ઠિર કહે છે કે હવે આપણા માતા પિતા નથી, આપણા સ્વામી ભગવાન સ્વયં પરમાત્મા જો આ ભૂલોક છોડીને ચાલ્યા ગયા હોય તો હવે આપણે રહીને શું કરવું છે? આપણે પણ ચાલ્યા જાય છે. રાજપાટ બધું પરીક્ષિતને સોંપ્યું છે. પરીક્ષિત રાજાને રાજા બનાવી દીધા છે. અને 5 અને 6 દ્રૌપદી હિમાલય ગાળવા માટે જાય છે. હિમાલયની અંદર 6 જણા ચાલ્યા જાય છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ અને દ્રૌપદી આ બધા આજ હિમાલયની અંદર જાય છે. વાયુ ભારતી સુખ સ્પર્શુ રજસા વિશ્વસ્તપ. અંદરથી દુખી છે ભગવાનનું મનમાં. કૃષ્ણ વિરહની અંદર એકદમ તડપે છે. ભગવાન છે નહીં, દુઃખ છે. અને દુઃખમાં ને દુઃખમાં પાંડવો પરીક્ષિત રાજ્ય દઈ અને હિમાલય ગાળવા ચાલ્યા જાય છે. જો હિમાલયની અંદર ચાલ્યા જતા હતા, ચાલતા 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 પેલ વેલા દ્રૌપદીનું શરીર પડ્યું છે. આ સંવાદ બહુ સમજવા જેવો છે. દ્રૌપદીનું શરીર પડ્યું એટલે ઓલા ભીમે પૂછ્યું મોટા ભાઈને, યુધિષ્ઠિર છે ને ધર્મરાજ હતા, કોઈ દિવસ ખોટું ના બોલતા. જે વાત હોય પરમ સત્ય, આ એનો ધર્મ. પરમ સત્ય કેવું, કોઈ દિવસ ખોટું બોલતા નથી. પૂછે છે કે મોટા ભાઈ આ દ્રૌપદી શું કામ પડી? યુધિષ્ઠિર કહે છે કે ભીમ, ઈ આ દ્રૌપદી આપણા 5ની પત્ની હતી, પણ ઈ અર્જુનથી અતિ મોહ કરતી. આના મૃત્યુનું કારણ છે મોહ. જો કોઈ દિવસ વધારે પૂરતો મોહ ક્યાંય કરવો નહીં. મોહ છે ને એ વિનાશનું કારણ બને છે. મોહ છે એ વિનાશનું કારણ બને છે. આગળ ચાલ્યા જતા હતા, ઓલા નકુળનું શરીર પડ્યું છે. નકુળ પડ્યો એટલે ફરી વખત ભીમે પૂછ્યું મોટા ભાઈ આ નકુળ શું કામ પડ્યો છે? તાકે નકુળને એના રૂપનું અભિમાન હતું. માણાને એક અભિમાન હોય કે હું આટલો બધો સુંદર છું. સુંદર શું હોવું જોઈએ? માણાનું મન છે ને એ સુંદર હોવું જોઈએ. કપડા કદાચ સુંદર નહીં હોય તો ચાલે,
તમારું વ્યક્તિત્વ સુંદર નહીં હોય તો ચાલે, પણ તમારું મન જો સુંદર નહીં હોય તો બધું ખોટું છે. રૂપાળા હોવ, ઉજળા વાનના હોવ, સારા મજા કપડા પહેર્યા હોય, પણ અંદરથી જો ચાંડાળ ચોકડીની જેમ મન ભમતું હોય તો શું કામ? એટલે મન સુંદર હોવું જોઈએ. એ સુંદર છે, એનું અભિમાન છે. એ અભિમાનમાં, સુંદરતાની અભિમાનમાં નકુળનું પતન છે. સહદેવ પડ્યા છે. સહદેવ છે ને જ્યોતિષ વિદ્યાના આચાર્ય હતા. ત્રણેય જ્ઞાન રખતા હતા, ત્રિકાળ જ્ઞાની હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણેય એની પાસે વિદ્યાઓ હતી. ઈ શું કામ પડ્યા? ભીમ પૂછે ત્યારે એમ કે છે કે એને એની વિદ્યાનું અભિમાન હતું.